હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પ્રકરણ 2 એટલે કે સેમેસ્ટર 1 ની અંદર આ સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે મેઘો વરસતી। પ્રશ્ન 1, શ્રુત લેખન કરો। તો જી શાળા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ 4 પંક્તિઓ લખો। મેઘો વરસતી, પ્રવહતિ નીરમ, તૃષ્યતિ કૃષકઃ, ગચ્છતિ ગોષ્ઠમ। સંસ્કૃત શબ્દ લખો। એ પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7 ના દરેક વિષયના સરસ મજાના વિડીયો લેક્ચર છે, બરાબર? એ વિડીયો લેક્ચર જોતા હોય, જેમ કે સામાજિક વિજ્ઞાન પરેશ સર લાઈવ ભણાવે છે, ગણિત જય સર, સાયન્સ પેનિલ સર, આ બધાના વિડીયો તમને સરસ મજાના મળી જશે। અને ખાસ કરીને પરીક્ષાના સમયે જે પેપર છે સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ માટેના, એ પણ તમને મળી જશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો છો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે, બરાબર, પાઠવેલ વિડીયો જોઈ શકો। સ્વાધ્યાયન પોથીના પણ છે। પાણી, નીરમ, વરસાદ, વૃષ્ટિ, પશુઓનો વાડો, ગોષ્ઠ, હળ, હલમ, બળદ, વૃષભ, બીજ, બીજમ। પ્રશ્ન 3, આપેલા ગદ્ય ખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો, જેમ કે ગચ્છતિ, અસ્તિ, શોભતે, રક્ષતે, સ્તઃ, પ્રક્ષાલયતિ, સંતિ, પ્રવહંતિ, યચ્છન્તિ, શ્રીષ્વન્તિ, યચ્છન્તિ। આગળ જોડકા જોડો। વરસાદ વરસે છે, મેઘો વરસતી, ખેડૂત સંતુષ્ટ થાય છે, કૃષકઃ તૃષ્યતિ, ખેતર ખેડે છે, ક્ષેત્રમ કર્ષતિ, વાડામાં જાય છે, ગોષ્ઠમ ગચ્છતિ, બીજ વાવે છે, બીજમ વપતિ, અનાજ ઉગે છે, રોહતિ સસ્યમ। ત્યાર પછી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। કૃષકઃ બીજમ વપતિ, રમેશઃ મંદિરમ ગચ્છતિ, સુરેશઃ વૃક્ષમ વપતિ, તડાગે જલમ અસ્તિ, ભરતઃ પશુમ નયતિ, ઉદ્યાને પુષ્પમ રોહતિ। ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। મહેશ રોટિકામ ખાદતિ, મહેશ ભોજનમ ખાદતિ, વર્ષા કાલે નીરમ પ્રવહતિ, યશવ પશવઃ ગોષ્ઠમ ગચ્છન્તિ, કૃષકઃ વૃષભમ નયતિ, કૃષકઃ બીજમ વપતિ, કૃષકઃ ક્ષેત્રમ ગચ્છતિ। નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને લખો, બરાબર? અહીંયા લખેલા છે, જો પેલું છે વપતિ, ભવતિ, પ્રવહતિ, કર્ષતિ, ગચ્છતિ, તુષ્યતિ, નયતિ, વર્ષતિ, ફલતિ, બરાબર? એવી રીતે ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ લખો। પેલામાં વહતી, બીજામાં મેઘ, ત્રીજામાં વપતિ, ચોથામાં કૃષકઃ, પાંચમામાં ખાદતિ। તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણું અહીંયા સોલ્યુશન પૂર્ણ થઈ ગયું। તો ખાસ વિડીયોને લાઈક કરો, તમને આમાં કંઈ પણ ભૂલ દેખાય કે વિડીયો સારો લાગ્યો તો પણ કમેન્ટ કરો, અને ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, જેથી એમને પણ લાભ મળી શકે। તો અસ્તુ, જય હિન્દ, જય ભારત।